आज आनंद आज उछरंग आज ननोमा ने सखी अमारा आंगणे आवो आज कंचन वरहे में एवो आज अवसर आपने मिल्यो छे। परम पूज्य स्वामीजी हमने बहु सरस बात करी, सरल भाषा में बात करी, बधी मने तमने समझी शकाय एवी बात करी। अघरू नहीं, साराम सारी बात छे। जेसल जाडेजाए अने तोरल में जे देशी भाषा में बात करी, जाडेजा करी ले भलाई थोड़ा जीवना, ई थोड़ा जीवना में एने बधु कही दीधुं। एम वेदों सार, शास्त्रों सार, भागवत रामायण एनु सार परम पूज्य स्वामीजी आपने हमें रजू कर्यो। मारा पछी नाथा वखत पण एनो वाणीनो लाभ आवशे। अहींया आपणे અહીંથી મહેમાનો જે હાકેમ જેવા બધા આવ્યા છે એમાં ભાઈસી ભીમાભાઈ દુલાભાઈના દીકરા લક્ષ્મણભાઈ પણ અહીંયા આવ્યા છે, એમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ। આપ સૌ વડીલોને હું એક તમને વિનંતી કરું, હું આમ ચશ્મા ઉતારી નાખું એટલે હાવ ધબો નમઃ સમજી લેજો। મને આમાં કોણ ઉઠીને ઉઈ ગયું ને કોણ આવીને બેહી ગયું એની મને ખબર નહીં પડે। એટલે હું બધાનો હૃદયથી આ કેસવાલા પરિવાર તરફથી તમારો આદર સત્કાર કરું છું। અને બીજું અહીંથી કોનું ઉઠીને વયા જાય એની મને ખબર નહીં પડે। ચશ્મા ચડાવીને બોલવું મને ગમતું નથી, મારી નબળાઈ છે। એટલે બને ત્યાં સુધી આપ શાંતિથી આ કાર્યક્રમ સાંભળજો। આ કાર્યક્રમ સાંભળવાનો છે, લોક સાહિત્યનો ડાયરો છે। લોક સાહિત્ય એટલે શું? તો લોકોનું હિત જેમાં હોય સ્વામીજી, લોકોનું હિત જેમાં હોય, જે લોકગીતમાં લોકોનું હિત હોય, જે દુહામાં લોકોનું હિત હોય, જે વાર્તામાં લોકોનું હિત હોય, ई साहित्य ने लोक साहित्य कहवाय साहेब। नबळू साहित्य नहीं, जेनु हित पड्યું હોય, જેમાં મને તમને જીવાડી દેવી વાતો પડી હોય, એવા પ્રસંગો પડ્યા હોય। અને આ ભાગવત ભગવાન છે એ વાંગમય સ્વરૂપ છે સાહેબ। આ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે ભાગવત જે છે અહીંયા એક વાંગમય સ્વરૂપ છે। એટલે એ ભગવાનની દ્વારકાધીશની હાજરી છે એમ સમજીને જ આપણે આજે અહીંયા બેહવાનું છે, અથવા તો કથા પણ એમ જ સાંભળવાની છે। तो मोर बनी थन गाट करे मन, मोर बनी थन गाट करे, मोर बनी थन गाट करे मन, मोर बनी थन गाट करे। क्या बात? मोर बनी थन गाट मारू मन, मोर बनी थन गाट, अरे मन मोर बनी थन गाट मारू मन, मोर बनी थन गाट करे। गाट करे मन मोर बनी थन गाट करे, मोर बनी थन गाट करे मन, मोर बनी थन गाट करे। मोर बनी थन गाट मारू मन, मोर बनी थन, अरे मन मोर बनी थन गाट करे। क्या बात?
રૂડાને રૂડાને રાણો હાબીરો જોને આવી અહાડી બી આહડ ઘૂમીએ લુંગીએ અમર વેદર બેવડ ચોવડીએ મોહલાર મોહલી લાડ પહેલી નિર્ચલ નદલે નળિયમ ગાજ 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 ધરે ધર ઉપર યમન ગાજ અજમાલ તું તણ કુંવર આરણ સોય તાણી રત સંભરિયા મન સોય તાણી રત સંભરિયા મન સોય તાણી રત સંભરિયા એ બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન जल पिए ये ना नो बनाई नर ने नार ये ना जल पिए ये ना नो बनाई नर ने नार दव डमक डमक दादुर दव डमकत दहकत मोर मलार गिरा दव डमक डमक दादुर कत मोर मलार गिरा पीऊ पीऊ शब्द पुकारत जात पीऊ पीऊ कोकिल कंठ गिरा ओ गड़र गड़र नब होत कड़ा काई गड़र गिरिवर शिखर गड़े तब रुम जुम बरसत वर्षा गड़र गड़र गड़ કઈક મજા આવે તો આમ ખખડતા રહીજો અમને ખબર પડે કે આ દૂધ દોણામ ગયું ઘેઠું ગયું એ મજા આવે ત્યારે તમને આનંદ આવે ત્યારે આ ધડબડ પાટી કીએ આને સૌરાષ્ટ્રમાં નહીં હો આપણા કાઠિયાવાડમાં નહીં મુંબઈ અમદાવાદ વડોદરા મદ્રાસ કલકત્તા દુવાસન ગાઈએ નહીં એટલે આને ધડબડ પાટી કીએ એક જણે તો મને મુંબઈમાં એમ કીધેલું મને કે આ તમે દુવાસન ગાવ છો ને એમાં કાંઈ અમને સમજાતું જ નથી બોલો છતાંય મજા બહુ આવે બોલો મેં કીધું સમજાય નહીં મજા આવે તો સમજાય તો કેવી મજા આવે એમાં અમે આમ હોલમાં જતા હતા લાખાભાઈ ને હું પ્રાણભાઈ દિવાળીભાઈ ઘણા વર્ષ પહેલાની વાત કરું છું સાહેબ એટલે એક જણ આવીને કિલો ખારીસિંગનું પડીકું મને દીધું મને કે ભીખુદાનભાઈ આ કિલો ખારીસિંગનું પડીકું સરસ ગરમ ગરમ ખારીસિંગ છે ને બધા કલાકારો ને સ્ટેજ ઉપર ખાઈજો એટલે મેં કીધું એટલી બધી ખારીસિંગ અમારે કેમ ખૂટાડવી મને કે તમારી દયાથી એક રેકડી હતી તે બે થઈ ગઈ ખારીસિંગની રેકડી એક જ હતી ભાઈ પણ તમારી દયાથી એટલે બે થઈ ગઈ મેં કીધું આમાં અમારી શું દયા મને કે તમે દુવાચન ગાવ ને ત્યાંથી બધા બહાર ઉભા ઉભા ખારીસિંગ જ ખાય એને નથી આમાં હર હુજતી ખાય એમાં એક જણ આવ્યું મને કીધું કે ભીખુદાનભાઈ મારે આ દુવાચનનું અંગ્રેજી કરી અને અમેરિકા એનો પ્રચાર કરવો છે મેં કીધું અમેરિકા તમે કેવી રીતે પ્રચાર કરશો મને કે ઇંગ્લિશ કરી નાખીશું એનું ટ્રાન્સલેશન ઇંગ્લિશમાં કરી નાખીશું પણ મેં કીધું ઇંગ્લિશ થાય આનું મને કે તમે બોલશો તો ગુજરાતીમાં ને મેં કીધું બોલીશ ગુજરાતીમાં ઇંગ્લિશ કરવું એ તો રમતવા અને મારે એટલા માટે મને કે અમેરિકા એને લઈ જવું છે કે ઝવેરચંદ મેઘાણી અમેરિકા ગયા નથી એટલે મેં કીધું તમે આવવાના હતા ને એટલે એને ધક્કો ન ખાતો હોય પ્રેમજીભાઈ આવશે એમ આજે તમે કીધું લ્યો કરો ઇંગ્લિશ કરો
એટલે બ્રહ્માનંદ સ્વામીનો આજે જન્મ બ્રહ્માનંદ સ્વામીનો સન છે સહજાનંદ સ્વામીનો જન્મદિવસ છે, એના સખા કહેવાતા. બ્રહ્માનંદ સ્વામીનું શરીર પૂર્વાશ્રમનું ચારણનું હતું, રાજસ્થાનના હતા સાહેબ, અને સ્વામિનારાયણ ભગવાનના સખા હતા. આ જુનાગઢનું મંદિર જે સ્વામિનારાયણ મંદિર બનાવ્યું ને, એ નવાબની પાસે કવિતાઓ લખી અને કવિતાઓ પર મોજના તોરાઈ એ બાબી દરબારને છૂટ્યા અને કીધું કવિરાજ માગો, અને પછી આ સ્વામિનારાયણ મંદિરની જગ્યાએ એને માગી અને મંદિરનું નિર્માણ એને કર્યું. એનો છંદ છે, બધા કલાકારો ગાય છે. એની એક કડી મેં ઓલા પ્રેમજીભાઈ પાસે રજૂ કરી. આજથી એનું નામ પ્રેમજીભાઈ રાખીએ આપણે, રામનવમી નામે. એટલે મેં કહ્યું લ્યો ઇંગ્લિશ કરો. એટલે મેં બ્રહ્માનંદ સ્વામીની કડી એક રજૂ કરી કે ઝર ઝર પર સધરી અમર તર અનુસર કર કર વરગર મેલ કરે હરિ હર સુર અવર નચજત મન હર બર બર ઉર્નતિ અરગ ભરે નિરખત નર પ્રવર પ્રવર ગણ નિર્જર નિકટ મુકુટ સિર સવર નમે એ ઘણ રાવ પટ ઘરાટ પરર પટ ભૂગર રંગ બર સુંદર શ્યામ રમે જી રંગ બર સુંદર શ્યામ રમે. તાઉ દીધું અને ગમે એમ કરીને પણ ઇંગ્લિશ કર્યું, પણ મેં બીજી કડી ઉપાડીને અને અટક્યો. મને કે આનું હવે મારે શું કરવું? આ એક જની વાહ કેટલાય હણો લાગ્યા, જણા નાણા નાણા. મેં કીધું તો આજ મને મજા નથી, એટલે 42 લાગ્યા ને કે 84 લાગ્યા.